નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે પ્રભાસ પાટણથી વેરાવળ જતા મુખ્ય માર્ગ પર ખરાબ માર્ગ વ્યવસ્થાને કારણે યાત્રિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રસ્તામાં ઠેર ઠેર ઊંડા ખાડા, અનિયમિત અને ધોરણવિહીન સ્પીડ બ્રેકર તથા પથરાયેલી ધૂળ વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે। વાહન પસાર થાય ત્યારે ઉડતી ધૂળ ડ્રાઈવરને આંખમાં જાય છે અને ફેફસા પર અસર કરે છે। ખાસ કરીને બંદર વિસ્તાર પાસે વાહનો અથડાતા પછડાતા અને મુસાફરોને મુશ્કેલી અનુભવાય છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા અને જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે અને ખાડાઓનું સમારકામ મજબૂત સિમેન્ટ કે ડામરથી કરવાને બદલે ફક્ત ધૂળ નાખીને કામ પૂરું થવાનું સ્વાંગ કરવામાં આવે છે। પરિણામે પરિસ્થિતિ યથાવત રહી છે અને સોમનાથ આવતા યાત્રિકોમાં પણ ખરાબ છાપ ઊભી થાય છે।